મિસ્ટર વંશ, મેં તમને વાત કરી એ રીતે ઘણી બધી યુનિવર્સિટીમાં જઈ આવ્યા છે ને આજે કદાચ એમને સાંભળીને તમને એવું લાગ્યું હશે કે ખરેખર અદ્ભુત છે વ્યક્તિત્વ કે જે નાની ઉંમરમાં ખૂબ સરસ રીતે અહીંયા આપણને ખૂબ સરસ પ્રકાશ પાડી ગયો. મિત્રો, હવે આ ખરેખર કાર્યક્રમના અંત તરફ જવા જઈ રહ્યા છે, પણ હવે ટૂંક જ સમયમાં જેમને મુલાકાત લીધી છે અહીંયા અને જેમને સાંભળવું એક લાવો છે, જેમની વાણી નથી કોઈ પાણી કે જે વેસ્ટ જાય, પણ ખરેખર તમારા જીવનની બને રાણી એવી એમની છે વાણી. તો આપની જોરદાર તાળીઓથી હું બોલાવવા માંગીશ, જોરદાર તાળીઓથી બોલાવવા માંગીશ, જોરદાર તાળીઓથી બોલાવવા માંગીશ. પ્લીઝ વેલકમ મિસ્ટર યોગેશ સર. થેન્ક યુ વેરી મચ. સો બધાએ કંઈક ને કંઈક બોલ્યા, બરાબર છે. તો આજે હું કંઈક આપું ઇનપુટ્સ મારા, બરાબર છે. સો કર્મ, આ જે સિદ્ધાંત છે, આ એક જ સિદ્ધાંત છે કે બહુ સરસ રીતે 110%, 150% કે 200% કયો આ કામ કરે છે. આપણે અત્યાર સુધી ભણ્યા તો ઘણા બધા સિદ્ધાંતો ભણ્યા છો. આપણે બધા જ લોકો ક્યાંક ને ક્યાંક અમુક ઘણા બધા સિદ્ધાંતો આપણે ભણ્યા છે, બરાબર છે. એમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત હોય કે આનો સિદ્ધાંત હોય કે આનો સિદ્ધાંત હોય, બરાબર છે. તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શું કહે છે? તો કે ઉપરથી કોઈ વસ્તુ મૂકો એટલે નીચે જ આવે, બરાબર છે. પેન મૂકો તોય ભલે, ફૂગો મૂકો તોય ભલે, મોબાઈલ મૂકો તોય ભલે, પંખો મૂકો તોય ભલે, ઉપર મૂકો એટલે નીચે જ આવે. પણ આ સિદ્ધાંત પણ ક્યારેક ભૂલ કરી શકે છે, બરાબર છે. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે ઢાળ હોય પણ પાણી આ ઉપર ચડતું. આવી જગ્યા ઉપર આ સિદ્ધાંત ખોટો પડે. ઘણી બધી વખત વિડીયો આપણે જોયા છે. ઘણી એક બે જગ્યાઓ એવી છે, ગાડી છે ને આમને હોય, તમારે ફોર વ્હીલ એમને તોય ચડતી, બરાબર છે. તો આ શું છે? તો કે આ સિદ્ધાંત પણ ક્યારેક કોઈ જગ્યા ઉપર ભૂલ કરી શકે છે. બટ કર્મનો સિદ્ધાંત એક એવો છે કે જ્યાં ક્યારેય પણ ભૂલ નથી કરતો. તમે કોઈ પણ કાર્ય તમે અહીંયા કરેલું છે, ઇટ મીન્સ કે ત્યાં ઉપરવાળાની જગ્યા પર તમારી એન્ટ્રી થઈ ગઈ છે કે આ ભાઈને મદદ કરી, આ ભાઈને દુઃખ પહોંચાડ્યું. બધાની એન્ટ્રી પડે છે, બધાની, બરાબર છે. આપણામાં એક કોમન સમસ્યા શું છે ખબર છે? આપણે જઈએ ભાઈ ગંગામાં નાહી આવશું, સમજાણું તમને? આપણે ધાર્મિકતા આવું કે ભાઈ ગંગામાં નહીં આવવું એટલે પાપ ધોવાય જાય, પણ હકીકતમાં ગંગાપુત્ર ભીષ્મના પાપ એ નહોતા ધોવાના. તો આપણી તો વાત દૂરની છે, સમજાણું? એટલે જે તમારા કર્મો છે એ ઓલવેઝ તમારી સાથે ચાલે છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, એ તમારી પાસે આવે છે, એને ભૂખ્યું છે, તમે એને એક વડાપાઉં ખવડાવો છો, બરાબર છે. તમે એને એક 20 રૂપિયાનું વડાપાઉં ખવડાવો છો. હવે એમ કહો કે ભાઈ સાહેબ, તમે કહો કે ભાઈ 20 રૂપિયાનું વડાપાઉં છે તમારી પાસે આવશે, તો શું કઈ 500 વડાપાઉં મારી પાસે આવશે? નહીં. પણ ગમે ત્યારે કોઈ વ્યક્તિ અચાનક મીઠાઈનું બોક્સ લઈ આવીને તમને આપી દેશે, લ્યો સાહેબ દિવાળીની ગિફ્ટ. તો આ શું છે? તો કે તમે જે 2 મહિના પહેલા વડાપાઉં આપ્યું હતું ને, ફરીને મીઠાઈ બનીને તમારી પાસે આવી. સમજાયું? તમારી સ્કૂલમાં કોઈ વ્યક્તિ ભણે છે, બરાબર છે, એનો પહેલો નંબર આવે છે, એ તમારી પાસે મીઠાઈ લઈને આવે છે. આ શું છે? તો કે આ તમારા કર્મનો સિદ્ધાંત. તમે એને ભણાવી દીધું, એની પાસે તમે ફી લઈ દીધી. એનો કોઈ એવો નિયમ નથી બનતો કે પહેલો નંબર આવ્યો તેને ફરજિયાત ખવડાવવી જ પડે. છતાં બી એ તમારી પાસે આવે છે, મીઠાઈનું બોક્સ લઈને આવે છે, બરાબર છે. તો આ શું છે? તો કે તમારા કર્મનો સિદ્ધાંત છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈને હેલ્પ કરેલી છે, ઇટ મીન્સ કે એ વસ્તુ તમારી પાસે આવશે. તમે રસ્તામાં કોઈ પથ્થર પણ જો કોઈને માર્યો છે, એટલે ઇટ મીન્સ કે આ પથ્થર તમારી પાસે પાછો આવવાનો છે, બરાબર છે. એક એવું છે કે ભાઈ એક વ્યક્તિ છે, એ ચાલ્યો જતો હતો અને એને કૂતરાને લાત મારી, બરાબર છે. 15 દિવસ પછી એ વ્યક્તિ ચાલીને જતો હતો અને કૂતરો કવડીને જતું હતું. આપણે એમ કહ્યા કે ભાઈ આ ભાઈ છે ને આમ ઊભા હતા પડી ગયા ને તો એ પગ ભાંગી ગયો. અને ઘણા લોકો છે આખા ટ્રકની નીચે ઘૂસી જાય તો એ હાલીને બહાર નીકળી જાય. આ તમારા કર્મો છે, આ તમારા કર્મોનો સિદ્ધાંત છે, બરાબર છે. આજ સવારે હું ઓફિસમાં બેઠો હતો, એટલે એક સવારે જે બેચ ચાલે છે બિઝનેસમેનો, બરાબર. એક ભાઈ આવીને સીધું મોહનથાળનું બોક્સ આપીને જતા રહ્યા, ક્લાસમાં બેસી ગયા, લ્યો સાહેબ તમારું. તો મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ ભાઈ આવશે, મોહનથાળનું બોક્સ દેશે, આમ કરશે ને તેમ કરશે, બરાબર છે. સાગરભાઈ આવતા હતા અહીંયા, પરફ્યુમ વાળા આપણે જોયા, બરાબર છે. એ 3 પરફ્યુમ લઈ આવ્યા ઓફિસમાં, લ્યો સાહેબ તમારા માટે, એમ કહીને અહીંયા બેસી ગયા, બરાબર છે.
એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જે કંઈ બી કર્મો કરો છો એ ડેફિનેટલી તમારી પાસે આવવાના છે અને તમને પણ જેટલો બેનિફિટ થશે એટલો જ તમારી આવનાર પેઢીને ફાયદો થશે. બરાબર છે. આજે જે કંઈ બી તમે નામ કમાવશો, જે કંઈ બી ઓળખાણ બનાવો છો, એ કોને પણ કામમાં લાગવાની છે? તમારા છોકરાને. આ વિજયભાઈનો છોકરો છો, એનું કામ થઈ જવું જોઈએ. બરાબર છે. આ ગૌતમભાઈનો છોકરો છો, એનું કામ અટકવું ન જોઈએ. પણ આ જ ઇમ્પ્રેશન છે, આ જ જે કર્મો છે તમારા, એ ખોટા તમે કર્યા છો તો આનું કામ ન કરતો, આ ઓલા વિજયભાઈનો છોકરો છે, આખો કહેવાનો ટોન ચેન્જ થઈ જાય. ઇટ મીન્સ કે તમારા જે કર્મો છે ને તમારા છોકરાને નડે. તમારો છોકરો 100% સોનાનો છે, પણ તમે પિત્તળ છો અને તમારું કામ ક્યારેય પણ થવાનું નથી. એટલે હંમેશા તમારા કર્મો પર વિશ્વાસ કરો. બરાબર. આપણે એવું વિચારીએ કે ભાઈ અહીંથી આ લઈ લેવી, કોને ખબર છે? બરાબર છે. સેમ આવી જ વસ્તુ આપણે આપણા કામ સાથે કરતા હોઈએ છીએ. બરાબર છે. આપણે કોઈ કામ કરીએ કે ભાઈ આમાં 2% ઓછું આપીએ, શું છે? જ્યાં એન્ટ્રી થઈ જાય ચકાસે. તમે બધા અહીંયા આવ્યા હતા, પબ્લિક સ્પીકિંગનો સિલેબસ કોણે મને પૂછ્યો હતો કે સાહેબ પહેલા દિવસે તમે શું કરાવશો, 5મા દિવસે શું કરાવશો, 8મા દિવસે શું કરાવશો? કોઈ નહીં. છતાં બી મેં મારી જે કમિટમેન્ટ હોય ને એની કરતા હું તમને હંમેશા એક્સ્ટ્રા ઓર્ડિનરી આપવાનો પ્રયાસ કરું છું. શા માટે? કે તમે બધા એક મારી ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકીને આવ્યા છો કે નહીં ભાઈ યોગેશ વિરડીએ નામ કાપ્યું છે પબ્લિક સ્પીકિંગ માટે. આ નામને મારે બ્રાન્ડ બનાવવાની છે. આજથી 3 વર્ષ પહેલા મારું કોઈ જ નામ નહોતું. આજે યોગેશ વિરડીયા એક નામ છે અને આ જ નામને મારે બ્રાન્ડ બનાવવાનું છે. ભૂલથી પણ કોઈ બાજુવાળો પબ્લિક સ્પીકિંગ એવું બોલે ને તો એને બાજુવાળો એમ કહેવો જોઈએ કે ભાઈ યોગેશભાઈ સિવાય કોઈ ઓપ્શન નથી. બરાબર છે. તો કહેવાનો મતલબ શું છે કે મારો હંમેશા એ પ્રયાસ રહ્યો છે. તમને ખબર નથી કે પબ્લિક સ્પીકિંગમાં શું આવે. હું 2 ચેપ્ટર કાપી નાખું તો તમને કોઈને ખબર નથી કે આ 2 ચેપ્ટર આવું કંઈ આવે જ નહીં. તમને એમ કે આટલો જ હશે પબ્લિક સ્પીકિંગ. બટ જ્યાં સુધી હું ન આપું ને ત્યાં સુધી મને ચેન્જ નથી પડતો કે આ ટોપિક બાકી છે, આ ટોપિક બાકી છે, આ ટોપિક બાકી છે. બરાબર છે. તો એ જે છે ને એ તમારા કર્મોનું પરિણામ છે. બરાબર છે. એટલે ડેફિનેટલી તમારા કર્મોનું ફળ મળે છે અને આજે નહીં તો કાલે મળશે, એ ફાઇનલ છે. બરાબર છે. એવું કહેવામાં આવે છે કે તમે કોઈને ઝાપટ મારો છો, બરાબર છે, કોઈને તમે મારો છો તો તમારામાં એની કરતા ડબલ માર ખાવાની તાકાત હોય ને તો જ તમારે એને મારવાનો. કેમ કે આ બધી જ વસ્તુ રિટર્ન આવવાની છે. અને જેટલી મોટી આવશે ને એટલે વ્યાજ સહિત આવશે. કુદરત છે ને કોઈનું બાકી જ નથી રાખતું. મારા આજથી 3 વર્ષ પહેલા 18 લાખ રૂપિયા ગયા હતા. બરાબર. હાથ ઉપર કરી દીધા પાર્ટી. બરાબર છે. તો આજે એ 18 લાખ રૂપિયા તો શું એની કરતા વધારે 3 વર્ષમાં આવી ગઈ. મારી જે એન્યુઅલ ઇન્કમ હતી ને છેલ્લા 3 વર્ષમાં 4 ગણી થઈ. હું જે કમાતો હતો એની કરતા 4 ગણું આજે કમાઉં છું ઓનલી 3 વર્ષમાં જ. તો આ શું થયું છે? તમારા કર્મો છે. એટલે એક વસ્તુ એવી છે કે આપણા કોઈ વ્યક્તિ લઈ જાય છે ને, એટલે મારા કોચે મને બહુ સરસ મજાની ત્યારે કીધું હતું. હું મારા કોચ પાસે ગયો ભાઈ આવું થયું છે મારી સાથે. મને એને બહુ સરસ મજાનું વાક્ય કીધું હતું. એઝ ઇટ ઇઝ હું તમારી સાથે શેર કરું છું કે ભાઈ યોગેશ, એ જો તારું છે ને, તારી મહેનતનું છે, 100% હું તને કહું છું કે 1000 દિવસની અંદર તારી પાસે એ બધી વસ્તુ હશે. અને આજે એની કરતા બી વધારે છે. એટલે હંમેશા તમારું ક્યારેય જાતું નથી. તમારી પાસે આવે છે. આ તમારા કર્મો સિદ્ધાંત છે. એટલે હંમેશા તમારા કર્મો ઉપર તમારે ટ્રસ્ટ રાખવાનો છે. સો થેન્ક યુ વેરી મચ. મારી એક સરસ મજાના પ્રોગ્રામ